એક નંબર છે અગ્નિ પીવો એટલે કષ્ટ સહન કરવો. 2. અગ્નિમાંથી ઘી નાખવું એટલે ઝઘડો વધારે ઉગ્ર કરવો. 3 નંબર અંધારામાં તીર મારવો એટલે અજમાયશે કામ કરવું. 4. અંધાને આંજન આપવું એટલે બિનજરૂરી સલાહ આપવી. 5. અનાજને અગ્નિ લાગવી એટલે અછત પડવી. 6. અભિમાનનું ઢોર હંકારવું એટલે દંભ કરવો. 7. અક્ષરને લોઢવું એટલે શિક્ષણ લેવું. 8. અવાજ મળવો એટલે વિરોધ કરવો. 9. અક્ષુ વર્ષા કરવી એટલે ઘણું રડવું. 10. અડધી હાંડી ઉકાળવી એટલે અધૂરું કામ કરવું. 11 નંબર છે આંગળી પકડાવી એટલે માર્ગ બતાવવો. 12. આંગળી વાળી વાત કરવી એટલે સ્પષ્ટ ન કહેવું. 13. આંગળે દીવો ન બળે એટલે ઘરમાં ગરીબી હોવી. 14. આકાશ કુંડાળવું એટલે અતિ ક્રોધિત થવું. 15. આંખ ઉઘાડવી એટલે સમજ થવી. 16. આંખ કઢાવવી એટલે શત્રુતા રાખવી. 17. આંખમાંથી આંસુ છૂટી જવું એટલે દુઃખી થવું. 18. આંખો સમકાવવી એટલે લોભ દેખાડવો. 19. આંખો ખુલ્લી રાખવી એટલે સાવચેત રહેવું. 20. આંસુના મોતી પાથરવા એટલે દુઃખ વ્યક્ત કરવું. 21 નંબર છે ઇન્દ્રજાળ ફેલાવવું એટલે સળ કરવું. 22. ઇમામ વેચી દેવું એટલે અસત્યને સ્વીકારી લેવું. 23. ઈશારો સમજવો એટલે બિન કહ્યાનું સમજવું. 24. ઇતિહાસ રચવો એટલે વિશેષ કાર્ય કરવું. 25. ઈશ્વરના ઘરે અંધારું નથી એટલે અંતે ન્યાય મળે છે. 26. ઉંદરને શિંગડા ચડવા એટલે નાનો માણસ મોટો બનવાનો અભિમાન કરવો. 27. ઉંદરને ઘી મળે એટલે લોભમાં પડી જવું. 28. ઊંચા વટને ઊંચા પડસાયા એટલે મોટાપણાને મોટા પરિણામો. 29. ઉકાળ ખાઈ જવો એટલે ગુસ્સે થવો. 30. ઉડતી વાત કરવી એટલે આધાર વગર વાત કરવી. 31 નંબર ઊંઘમાં હોંકારો ભરવો એટલે બેદરકાર રહેવું. 32. ઊંધું ઢોલ વગાડવું એટલે ખોટી વાત ફેલાવવી. 33. ઊંટ પહાડ નીચે આવવું એટલે ધમંડ તૂટવો. 34. ઊંટની પૂંછડી પકડીને ચાલવું એટલે બીજા પર આધાર રાખવો. 35. ઊંડા પાણીમાં પડવું એટલે મુશ્કેલીમાં ફસાવવું. 36. એક તીરથી બે શિકાર એટલે એક સાથે બે કામ પૂરા થવું. 37. એક હાથ તાળી ન પડે એટલે ઝઘડો એકતરફી ન બને. 38. એક આંખે જોવું એટલે પક્ષપાત કરવો. 40. એક જ થાળીના છટાકા એટલે સ્વભાવમાં સમાન. 40. એક દિવસનો સિંહ એટલે થોડી વાર માટે બહાદુર બનવું. 41 નંબર ઓઠ પર નામ હૃદયમાં કામ એટલે કપટ રાખવું. 42. ઓઢણી ઓઢીને સૂવું એટલે પોતાની તકલીફ છુપાવવી. 43. ઓછામાં વધારે ચલાવવું એટલે મિતવ્યયી થવું. 44. ઓખળામાં માથું મૂકવું એટલે પોતે જ મુશ્કેલી બોલાવવી. 45. ઓરડામાં હાથી છુપાવવો એટલે મોટી વાત છુપાવવી. 46. કંગાળના સપના એટલે અશક્ય કલ્પના. 47. કાચું કાન હોવું એટલે સહેલાઈથી ભ્રમિત થવું. 48. કાન ભરાવવું એટલે ભડકાવવું. 49. કાનમાં તેલ નાખીને બેસી રહેવું એટલે ઉદાસીન રહેવું. 50. કાગડાને ઘી મળવું એટલે અયોગ્યને સદભાગ્ય મળવું. 51. કાળગતિ થવી એટલે મૃત્યુ પામવું. તો મિત્રો આ 51 રૂઢિપ્રયોગો હતા તે કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.